વલસાડ જિલ્લામાં વધુ એક વખત અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે। પારડીના પલસાણામાં યુવતીને જીવલેણ ડામ આપવામાં આવ્યા। યુવતીના શંકાસ્પદ મોત બાદ આ ઘટના પ્રકાશમાં આવી। અંતિમ સંસ્કારમાં મૃતદેહ લઈ જવાતા આ ઘટના બહાર આવી છે। યુવતીના મૃતદેહ પર ડામના નિશાન જોવા મળ્યા। મૃતક યુવતીના પરિવારનો કોઈ પણ બોલવાનો ઇનકાર છે। કોઈ ભુવાએ ડામ આપ્યાની ચર્ચા છે। ડામની વાત પોલીસ સુધી પહોંચતા ખાનગી રાહે હાલ અત્યારે તપાસ હાથ ધરવામાં આવી। તો વલસાડમાં વધુ એક વખત અંધશ્રદ્ધાનો જે કિસ્સો છે જે સામે આવ્યો છે। યુવતીના શરીર પર ડામના નિશાન પણ મળી આવ્યા હતા। યુવતીનું શંકાસ્પદ મોત થતા આ ઘટના જે છે તે પ્રકાશમાં આવી હતી। અંતિમ સંસ્કાર માટે યુવતીને લઈ જવામાં આવી હતી અને તે જ દરમિયાન આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી। કોઈ ભુવાએ અંધશ્રદ્ધામાં આ ડામ આપ્યા હોય તે પ્રકારની ચર્ચા છે। ડામની વાત પોલીસ સુધી પહોંચતા જ ખાનગી રાહે જે તપાસ છે તે વધુ હાથ ધરવામાં આવી છે। તો ફરી એક વખત અંધશ્રદ્ધાનો જે કિસ્સો છે તે સામે આવ્યો છે વલસાડમાંથી કે જ્યાં પારડીના પલસાણામાં યુવતીને જીવલેણ ડામ આપવામાં આવ્યા। મૃતદેહ જે હતો તેને અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવી રહ્યો હતો યુવતીનો મૃતદેહ। તે જ દરમિયાન આ સમગ્ર ઘટના જે છે તે પ્રકાશમાં આવી।